ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કારોબારી પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ, મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બળદેવજી ઠાકોર, મહેસાણા શહેર કોંગ્રેસ પ્રમુખ જયદીપસિંહ ડાભીની વિશેષ ઉપસ્થિતિમાં પત્રકાર પરિષદ યોજાઈ। શિક્ષણના નામે ઉગાડી લૂંટ, પેપર લીક અને પરીક્ષા કૌભાંડો સામે ગુજરાતમાં યોજાશે છાત્ર ગુંજ। પેપર લીક, પરીક્ષા કૌભાંડોના કારણે લાખો વિદ્યાર્થીઓના સપનાઓ ચકનાચૂર, માનસિક તણાવ અને આત્મહત્યાના બનાવમાં વધારો। મોદી સરકારના 10 વર્ષમાં 89 પેપર લીક તથા 48 પરીક્ષાઓ ફરી લેવાની નોબત આવી જેવા મુદ્દાઓ સાથે પત્રકાર પરિષદ યોજાઈ। વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણાથી। પત્રકાર મિત્રો, આજની પત્રકાર પરિષદ એ યુવાનોના શિક્ષણ અને રોજગારીને લગતા એક બહુ ગંભીર વિષયને લઈને આયોજન કરવામાં આવ્યું છે। સમગ્ર દેશની અંદર સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે જુદી જુદી પરીક્ષાઓ લેવામાં આવતી હોય છે। આ પરીક્ષાઓમાં સતત રીતે ભ્રષ્ટાચાર, સતત પેપર લીક થવાની ઘટનાઓ દેશની અંદર બનતી આવી છે। 48 વખત એક્ઝામ ફરી વખત લેવી પડે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। અંદર રાહુલ ગાંધીજીએ આ વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરવાનું નક્કી કર્યું અને લગભગ 4 દિવસ પહેલા કોટા ખાતે એક છાત્ર ગુંજ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આપણી સરકાર વિશ્વગુરુ બનવાની વાત કરતી હોય છે, પરંતુ આજે વિશ્વના જે દેશો વિકસિત નથી એવા દેશોમાં પણ શિક્ષણ મફતમાં આપવામાં આવે છે, કારણ કે શિક્ષણ એ વિદ્યાર્થીનો અધિકાર છે એવું માનવામાં આવે છે। 25 જૂનથી શરૂ કરીને 9 ઓગસ્ટ સુધી દેશના તમામ જિલ્લાઓની અંદર આ છાત્ર ગુંજના નામે વિદ્યાર્થીઓને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવશે। 9મી ઓગસ્ટે દિલ્હી ખાતે લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ એકત્રિત થશે અને આ ભારત સરકારની જે વિદ્યાર્થી વિરોધી નીતિ છે એની સામે 3 મુદ્દાની માંગણી લઈને એક આંદોલન કરવામાં આવશે। પ્રથમ મુદ્દો છે કે રીએસેસમેન્ટ એન્ડ રિપેર ઓફ ધ એક્ઝામિનેશન સિસ્ટમ, એટલે કે જે આ એક્ઝામિનેશન સિસ્ટમ છે એમાં રીએસેસમેન્ટને લગતા કાયદામાં સુધારો કરવો અને આખી સિસ્ટમની એક વ્યવસ્થિત પ્રક્રિયા તૈયાર કરવી। બીજી માંગણી છે કે રેઝિગ્નેશન ઓફ ધ એજ્યુકેશન મિનિસ્ટર એન્ડ ઇન્વેસ્ટિગેશન ઇન્ટુ હિઝ લિંક્સ વિથ ધ પેપર લીક માફિયા, જેને અગાઉ વાત કરીએ મુજબ કે જે એનટીએ ના સભ્યો છે એમની ઉપર અનેક કોન્ટ્રાવર્સીના આક્ષેપો થયા છે। એનટીએ ના એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના જે મેમ્બરો છે એ પેપર લીક કરવાની ઘટનાઓ સાથે જોડાયેલા છે। તો શિક્ષણ પ્રધાન રાજીનામું આપે અને આવી પેપર લીક થવાની ઘટનાઓ સાથે જે કોઈ લોકો જોડાયેલા છે તેમની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે। ત્યારબાદ ત્રીજી માંગણી છે કે ઇન્સ્ટિટ્યુશનલાઇઝેશન ઓફ એન એન્યુઅલ એક્ઝામિનેશન એન્ડ રિક્રુટમેન્ટ કેલેન્ડર, એટલે કે સરકાર દ્વારા સ્પષ્ટ કેલેન્ડર બનાવવામાં આવે અને એક સંસ્થાકીય માળખું તૈયાર કરવામાં આવે દરેક પરીક્ષાઓનું, કે જેની તારીખ પણ ફિક્સ હોય કે આ વીકની અંદર નીટની એક્ઝામ લેવાશે, આ વીકની અંદર જેડબલઈ ની એક્ઝામ લેવાશે, તેની માટેના નિયમો નક્કી કરવામાં આવે અને પારદર્શક રીતે આ તમામ પ્રકારની પરીક્ષાઓ લેવામાં આવે અને જે વિદ્યાર્થીઓ અને વાલીઓ છે એમને વિશ્વાસ બેસે અને જે આ મોંઘા ખર્ચાઓ છે તેને દૂર કરવામાં આવે। આ પ્રકારની 3 માંગણીઓ સાથે 9મી જુલાઈ, 9મી ઓગસ્ટ કે જે ક્રાંતિ દિન તરીકે આપણે ઓળખીએ છીએ, 1942 ની અંદર ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટની જે દિવસે શરૂઆત થઈ હતી એ દિવસે 9મી ઓગસ્ટે ખૂબ મોટી સંખ્યામાં, લાખોની સંખ્યામાં વિદ્યાર્થીઓ દિલ્હી ખાતે એકત્રિત થવાના છે અને મને પૂરેપૂરી આશા છે કે કોંગ્રેસ પક્ષના આ આંદોલનના કારણે જે વિદ્યાર્થીઓના સપના ચકનાચૂર થઈ જાય છે તેને ન્યાય આપવાનું કામ થશે। જે મા બાપ પોતાની જીવનભરની કમાણી પોતાના બાળકોને સારું શિક્ષણ મળી રહે, એમનું ભવિષ્ય ઉજ્જવળ બને તેના માટે ખર્ચતા હોય છે, પરંતુ અંતે માત્ર નિરાશા સાંપડતી હોય છે, એવા મા બાપને, એવા વાલીઓને ન્યાય અપાવવા માટેનો પણ આ સફળ પ્રયત્ન થશે એવું મારું માનવું છે। આપ સૌ મિત્રો